ગુજરાત એટીએસ, એનસીબી અને કોસ્ટગાર્ડનું સંયુક્ત ઓપરેશન દરિયાઈ જળસીમામાંથી ફરીથી ડ્રગ્સનો જથ્થો ઝડપાઈ ગયો છે। 70 થી 80 પેકેટ ડ્રગ્સના ઝડપાયા છે। બોટમાંથી 6 પાકિસ્તાનીઓની ધરપકડ કરી લેવામાં આવી છે। અંદાજિત 500 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે। તો જ પ્રકારે ફરી એક વખત ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે। ગુજરાત એટીએસ, એનસીબી અને કોસ્ટગાર્ડનું સંયુક્ત ઓપરેશન દરિયાઈ જળસીમામાંથી ફરી એક વખત ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે। સંવાદદાતા બળદેવ ફોનલાઈન પર જોડાયા છે। બળદેવ, ગુજરાત એટીએસ, એનસીબી અને કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું। મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે, શું મામલો? જે પોલીસે છે ડ્રગ્સનું છે તે એક મિશન છે તે યથાવત રાખ્યું છે। અવારનવાર છે ડ્રગ્સની જે ઘટનાઓ છે તે ઘટતી રહે છે। જે અરબી સમુદ્રમાં જે 480 કરોડ જેટલું જે રૂપિયાનું જે ડ્રગ્સ છે તે પકડાયું છે। જે તપાસ દરમિયાન જે જાણવા મળ્યું હતું કે જે બોટ છે તેમાં જે 80 કિલો જેટલું જે ડ્રગ્સ છે તે ઝડપી પાડવામાં આવ્યું છે। ગુજરાત એટીએસ, કોસ્ટગાર્ડ અને એનસીબી દ્વારા સંયુક્ત રીતે જે આ ઓપરેશન છે તે પાર પાડવામાં આવ્યું છે। જે પોરબંદર છે ત્યાંથી 350 કિલોમીટર દૂર દરિયા જળસીમા છે, જે ભારતીય જળસીમા છે ત્યાંથી જે આ જે ઓપરેશન છે તે પાર પાડવામાં આવ્યું છે। હાલ જે 6 પાકિસ્તાની જે ડ્રગ્સ લઈને જે આવતા હતા જે પેડલરો છે તેની જે અટકાયત કરવામાં આવી છે અને હાલ છે તેને ગુજરાત એટીએસ ખાતે લાવવાની તજવીજ છે તે હાથ ધરવામાં આવી રહી છે। જી બિલકુલ, જાણકારી બદલ આપનો આભાર।